પ્લાસ્ટિક કમ્પોનન્ટ ઓનલી ફોર પ્લાસ્ટિક કોઈ કમ્પોનન્ટ, કેમિકલ કોઈ કંપની કે દવાની કંપની નથી આ, અચ્છા પ્યોર પ્લાસ્ટિક કંપની. અને આ લોકો તો આઉટસાઇડ બેસે છે, પ્લાન્ટમાં પણ નથી બેસતા, એ લોકોની કેબિન જ આઉટસાઇડ છે. હા, પ્લાન્ટની બહાર કેબિન એની છે. શું કામગીરી હતી છોકરાની? ઇલેક્ટ્રિકલ વર્ક કરે છે, હેલ્પર છે, ઇલેક્ટ્રિકલ વર્ક કરે છે. જેમ કે ઘરે આપણે ઇલેક્ટ્રિકલ નું કામ કરાવતા હોય તો આપણે કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીએ ને, એવી રીતના કંપની આરઆર ઇલેક્ટ્રિકલ ને બોલાવે છે, થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ આપીને, અને એમાં એ કામ કરી રહ્યો છે. આપનું નામ શું કીધું? હેમિંગ્સ રાજ. તમારું એક માનવતાના હિસાબથી પૂછ્યું, તમે કંપનીમાં શું રોલ નિભાવો છો? હું મેડિકલ આસિસ્ટન્ટ છું સાહેબ. ચલો, કંપનીના જે મોટા અધિકારીઓ છે યસ, એટલીસ્ટ એકવાર તો એમના પરિવારને મળવા આવવા. કન્ટિન્યુ ફોલોઅપ ચાલે છે સાહેબ મારી સાથે. હું પોતે એટલે મેં સવારના અમારા સર છે એચઆર માં, એમની સાથે અમારું કન્ટિન્યુ ફોલોઅપ. એનું નામ બોલો. એચઆર રોબર્ટ સર. રોબર્ટ સર ને જાણ કરી તમે કે અહીંયા પરિવાર દુઃખમાં છે, એકવાર સાહેબ મળવા આવો. ફોલોઅપ ચાલે છે, મારું વાત ચાલે છે. ઓલરેડી એમના કહેવાથી એમના કોઈ કલીગ ત્યાં એમની જોડે ડિસ્કશનમાં કોઈ મળવા આયા તમને કંપની? મળવા નથી આયા. એમના કહેવા પ્રમાણે કોઈ કલીગ એમના ના પાડે છે સર. કરંટ લગાડીને મારી નાખેલો છે અને આ લોકોએ ખોટો આક્ષેપ મેળે છે. એવું? હા, એટલે મારા દીકરાનો ન્યાય જોઈએ. અને એચઆર વાળાને બોલાવો કે ગમે તેવો, એચઆર વાળાનો દીકરો મરી ગયો હોત તો અત્યારે કેટલું એ દુઃખ થશે એને, તો અમને દુઃખ નહીં થતું હોય? અમારે કચરા જેવો અમારા છોકરાને ફેંકી દેવા. એમના કોઈ કલીગ ત્યાં એમની જોડે ડિસ્કશન ઓલરેડી કરી રહ્યા છે. કોણ છે? ભાઈ, કલેક્ટ એમના ડિસ્કશન લખનભાઈ. કરી રહ્યા હોય. આ તો કે એમની મુલાકાત તો લેવી જોઈએ ને. એમના ખાલી આઈને મળ્યો હતો એવું લાગે ને કે ભાઈ આ એવું અહીં એમને આવવું જોઈએ ને, યાત્રા વાળાને જે સાહેબ હોય એમને અહીં આવવું જોઈએ ને. પણ એવું હા, પણ તમે તો એ પણ તમે ડિસિઝન લઈ શકશો? હું છું. તમે ડિસિઝન લઈ શકશો કે શું પોસ્ટમોર્ટમ મદદ રિપોર્ટ કરવાની આવશે એના પર પરિવારને? ડિપેન્ડેડ છે સાહેબ. ના એવું એમાં નહીં, decision પોસ્ટમોર્ટમ રિપોર્ટ ગમે તે આવે, ચાલુ કંપનીમાં મૃત્યુ થયું છે એટલે યોગ્ય વળતર આપવું જ પડે દાદા. યોગ્ય વળતર તો આપવું જ પડે, કેમ કે તમારી કંપનીમાં ચાલુ નોકરી પર એન્ટ્રી થયા પછી મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ગમે તે આવે, સમજો વાત તમે. જો કદાચ ગુનાહિત પ્રવૃત્તિ આવશે તો પછી વધારે વળતર આપવું પડશે, બરાબર. અને જો કુદરતી હોય તો બી તમારે ઇન્સ્યોરન્સ પ્રમાણે બીજી બધી વ્યવસ્થા પ્રમાણે આપવું તો પડે જ, કારણ કે કંપનીમાં મૃત્યુ થયું છે. હવે તો કાયદો એવો પણ આવ્યો છે કે કંપની જતા હોય કે આવતા હોય ત્યારે મૃત્યુ થાય તો બી કંપનીની જવાબદારી હોય. તો આ તો કંપનીમાં મૃત્યુ થયું છે, એટલે તમે કાયદા ના ખબર હોય તો તમને હું તમને મને કહી ખબર દઉં. છે કાયદા એટલે એટલા માટે અમારે કેવું છે, અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે કે ના આવે એ પછીની વાત છે. અત્યારે કંપનીના માણસો ને, તમે મેડિકલ ઓફિસર છો એ ફિલ્ડના માણસ નથી, તમે એચઆર કે એ ફિલ્ડના માણસ નહીં, તમે મેડિકલ લઈ શકશો ઓફિસર. તમે કઈ? તમારથી લેવાય નહીં, તમે સમજો વાત. હું સમજી ગયો. તમે મેડિકલ ઓફિસર છો, તમે એચઆર ના અધિકારી નથી કે કોઈ હેડ નથી કે તમે નિર્ણય લઈ શકશો. તમે તમારી જવાબદારી પૂર્ણ કરી, સમજ્યા વાત તમે? પણ મૂળ પ્રશ્ન એ છે કે કંપનીના મુખ્ય અધિકારી જે જવાબદારી લઈ શકે, જે પોતે નિર્ણય લઈ શકે, એવા લોકોને આઈને ઉભું રહેવું પડે. હું તો એવું કહું, વળતર પછીની વાત છે. અમે લોકો બધા મળીને તમને વળતર આપી દઈએ કંપનીને, સમજો વાત તમે, બરાબર. ભીખમાં આપી દઈએ પૈસા, પણ મૂળ વસ્તુ એ છે કે એકવાર તમે આઈને ઉભા તો કંપનીના અધિકારી જે જવાબદાર છે એને આઈને ઉભું રહેવું જોઈએ. એના પિતાજી અહીં રડતા હતા ને, જે નીચે બેન, એમને કેવું જોઈએ અમે બેઠા છે, મારી કંપનીનો કર્મચારી હતો, એવું બોલવું જોઈએ. એ પછી બીજી બધી વાત છે, પરંતુ એટલું ના કરવા તૈયાર છે. મતલબ શું? તમે તો તમારી જવાબદારી પૂર્વક અહીંયા આવ્યો છો, તમારી મેડિકલ ઓફિસરની જે જવાબદારી છે એ તમે નિભાવી છે, બરાબર. પણ કંપની વાળા કેમ નથી આવતા? જે જવાબદાર છે એમને મારે કેવું છે. એટલે કંપનીના જવાબદાર અધિકારીઓને કહેવા માંગુ છું, મહેરબાની કરીને આવો અને માણસાઈ દર્શાવો. અહીં તો તમે બહુ મોટા હશો, પરંતુ ઉપર વાળાને કોઈ મોટું નહીં, ઉપર વાળાને બધા જવાબ આપવો પડે. રોબર્ટ સાહેબને ફોન લગાવો સાહેબ, રોબર્ટ સાહેબને ફોન લગાવો કે સાહેબ અહીંયા આવો, તમે એકવાર મુલાકાત કરો. હલો, હા સર. સર ગુડ આફ્ટરનૂન સર. એસએસજીમાં આવવું પડશે તમારે. સ્પીકર કરો. હા, હલો. હા, તમારે આવવું પડશે સર. અજીત જોડે જે બે ત્રણ તમે આવી જાઓ ને ફટાફટ. હા ને? હા, ઓકે. આવે છે? હા આવે છે, રસ્તામાંથી આવે છે, આવે છે. રસ્તામાંથી આવે છે. આ રોબર્ટ સાહેબ કોણ છે, શું છે? એચઆર મેનેજર છે, મારે એચઆર હેડ છે. અચ્છા. દર્શક મિત્રો, સવાલ એ છે લખનભાઈ, હવે તો કંઈક ને કંઈક આપણી વાત પહોંચી હશે, તો હવે રોબર્ટ સાહેબ બી આવી રહ્યા છે. તો તમે જે રીતે વાત કરી કે ભાઈ નવો રૂલ્સ આવ્યો છે કે કંપનીની અંદર હોય કે કંપનીની બહાર હોય, જે વર્કરને જો કોઈ પણ ઘટના થતી હોય તો એનું વળતર તો મળવું જ જોઈએ. અને હું તો કહું છું, અને બીજી વાત છે કે જે એમની જોડે હતા એ બી મારા ગામના જ છે દીકરાઓ, એ લોકો ખોટું બોલે નહીં, બરાબર. પરંતુ મારો પ્રશ્ન એ છે કે ગમે તે થયું છે, પરંતુ આ મારા ગામના દીકરાઓ આજે છાતી ઠોકીને એમની જોડે ઉભા છે, પરંતુ કંપની વાળા કેમ નથી ઉભા? આ મેડિકલ ઓફિસર ઉભા છે, એમની જવાબદારી પૂર્વક ઉભા છે, પરંતુ જેની મુખ્ય જવાબદારી છે એઝ પર પ્રિન્સિપલ એમ્પ્લોયર જે હોય
જેની જવાબદારી બને છે કે પોતાની ક્રાઇટેરિયા કંપનીના ક્રાઇટેરિયામાં કોઈ પણ ઘટના બને તો જવાબદાર કોણ હોય? માલિક હોય કે પછી માલિક પછીનો બીજો જવાબદાર માણસ હોય. પરંતુ અત્યારે કોઈ જવાબદાર માણસ અહીં ઉભો તૈયાર નથી. આ રોબર્ટભાઈને કીધું, રોબર્ટભાઈ હવે આ પહોંચ્યું છે બધું તો અહીં આવવા તૈયાર છે અને હજુ આવે છે કે નહીં એ બી મોટો પ્રશ્ન છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે કુદરતી મૃત્યુ થયું, એટેક આવ્યો, આ તે બધું તો નિર્ણય લેવાઈ જશે, પરંતુ માણસ ગયો છે એ તો ચોક્કસની વાત છે. માણસ તો ગયો જ છે, યુવાન મરી ગયો છે, એના પરિવારનું મોભી ગુમાઈ ચૂક્યા છે. તો એનું શું? કંપનીના અધિકારીઓ મળીને આશ્વાસન તો આપે કે અમે બેઠા છે, તમે ચિંતા ના કરો, તમારી જોડે કોઈ અન્યાય નહીં થાય, તમને યોગ્ય વળતર મળશે, એવી તો વાત કરે. પરંતુ કશું એવી વાતો નથી. આ ખાલી અધ્ધરતાલ વાતો છે. અમે તો અહીં આંદોલન કરવાના છે અને તમને કેવા આ મીડિયાના માધ્યમથી કહું છું, હજુ તો અમે તૈયારી કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ થયા પછી કોઈ નિર્ણય નહીં આવે તો હજારોની સંખ્યામાં આહવાન કરવાનો છું કે કરણી સેના, યુવા સેનાના તમામ યુવાનો તૈયાર રહેજો. સાંજ સુધીનો સમય છે. સાંજ સુધી કોઈ નિર્ણય નહીં આવે તો અફેર શૈલીને કંપનીના માલિકને ખબર પાડવાની છે કે ભાઈ તારો દીકરો ગયો હોત ને તો તને કેવું ખબર પડત. તારો દીકરો ગયો તો તું આઈને ફટ દઈને ઉભો થઈ જાય, પરંતુ આ તો સામાન્ય માણસનો દીકરો છે, વર્કરનો દીકરો છે, એટલે એને શું ફરક પડવાનો? એટલે આવા માલિકોને કહેવા માંગુ છું, થોડાક માણસાઈ રાખો. અહીં જવાબ નહીં આપવો પડે તો જયારે ઉપરવાળાના દરવાજે જશો ને ત્યાં જવાબ આપવો પડશે. બધે નહીં ચાલે, બધે ઓળખાણો નહીં ચાલવાની. યોગ્ય વળતર આપો ને એમના પરિવારને આશ્વાસન આપો. શું કહેશો કાકા? યોગ્ય વળતર મળવું જોઈએ. યોગ્ય વળતર મળવું જોઈએ. યોગ્ય વળતર નહીં મળે, યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાસ્ટ ઉઠાવીએ નહીં. અને મારા છોકરાને આ લોકોએ એક કર્યો છે. દર્શક મિત્રો, પરિવાર હવે યોગ્ય વળતરની માંગ કરી રહ્યો છે. કંપનીના જે મેડિકલ ઓફિસર છે એ તો આવ્યા છે, પણ કંપનીના જે લાગતા વળગતા જે મોટા અધિકારી હોય અને કંપનીના માલિક હોય એમાંથી કોઈ આવ્યું નથી, જેના કારણે હવે પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. અને જો ન્યાય નહીં મળે તો લખન દરબારના આગેવાન હેઠળ મોટું આંદોલન કરવામાં આવશે, કંપનીના ઘેરાવ પણ કરવામાં આવશે. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.